સત કેવલ સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ, સત કેવલ વિદ્યા મંદિર સારસા. હું પંકજભાઈ પરમાર આજે ધોરણ 10ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે અભ્યાસ કરશું. આજે આપણે ટોપિક કવર કરશું વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા અને પછી હવે વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે. તો વિસ્થાપન પ્રક્રિયા અહીંથી સ્ટાર્ટ જોઈએ આપણે. પ્રવૃત્તિ 1.9 શું કહે છે? આયન એટલે કે લોખંડની 3 ખીલીઓ લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. કેમ કે જેથી એની ઉપર કોઈ કાટબાટ લાગેલો હોય કે અશુદ્ધ થઈ ગઈ હોય કે હવામાન ઓક્સિજન સાથે તેનો પ્રક્રિયા કરી હોય તો તે દૂર થઈ જાય. એ અને બી નામ આપેલ 2 કસનળી લો. 2 એવી કસનળી લેવાની. દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો. લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી બીમાં 20 મિનિટ માટે ડૂબાડો. આકૃતિમાં દર્શાવ્યું છે. બરાબર છે. દોરીથી બાંધીને કોપર સલ્ફેટ, આ જે દ્રાવણ છે શેનું છે? કોપર સલ્ફેટનું. એમાં લોખંડની ખીલીને નાખી છે દોરી વડે બાંધીને. 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢી નાખો. 20 મિનિટ બાદ ખીલીને શું કરવાનું છે? બંને ખીલીને બહાર કાઢી લેવાની છે. કસનળી એ અને કસનળી બીમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરો કે કોનો રંગ જે પહેલાં હતો એવો ને એવો ઘાટો છે અને પછી કોનો રંગ બદલાઈ જાય છે કે આછો થઈ જાય છે. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી ખીલીઓની રંગની સરખામણીમાં અલગ રાખેલી ખીલી સાથે કરો. જુઓ અહીંયા તો કે આ આયનની ખીલી છે. બરાબર છે. જ્યારે આ સાદી અવસ્થામાં જેવી રીતે ખીલી હોય છે એ, પછી જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢેલી આયનની ખીલી તો આવા કંઈક કલરની થઈ જાય. જુઓ બરાબર છે. ઓરેન્જ ટાઈપ દેખાતું હશે તમને, હે ને? બરાબર. હવે જુઓ આ છે કસનળી કે જેમાં ખીલી નાખી નથી. બરાબર છે. ખીલી નાખ્યા વગરની કસનળી. અને આમાં ખીલી મૂકી હતી એ આ કસનળી છે. તો જુઓ તો એનું દ્રાવણ, તો કસનળી એનું દ્રાવણ કેવું છે? બ્લુ, એટલે કે વાદળી. તો એમનું એમ જ છે. અને આ જો આનો રંગ પરિવર્તન થઈ જાય છે. બરાબર છે. કસનળી બીનો રંગ પરિવર્તન થઈ જાય છે. એટલે અહીં કહે છે જો પ્રયોગ પહેલાં તેમજ પ્રયોગ બાદ આયનની ખીલીઓ અને કોપર સલ્ફેટના દ્રાવણની સરખામણી. તો કે જે પહેલાં રંગ હતા એ બંનેમાં શું થઈ ગયું? પરિવર્તન આવ્યું. તો આપણે રાસાયણિક ફેરફાર વિશે આગળ ભણી ગયા છે કે રાસાયણિક ફેરફાર ક્યારે થયો કહેવાય? કે જ્યારે રંગમાં પરિવર્તન, તાપમાનમાં પરિવર્તન, બરાબર છે, કે વાયુનો ઉદ્ભવ, અવસ્થામાં પરિવર્તન, આ 4 વસ્તુ થઈ હોય તો આપણે કહી શકીએ. તો જો અહીંયા રંગમાં પરિવર્તન દેખાય છે, અહીંયા પણ રંગમાં પરિવર્તન દેખાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયા છે જ, હે ને? ઓકે. એટલે જો અહીંયા પ્રશ્ન જે થાય, આયનની ખીલીને કોપર સલ્ફેટ CuSO4 એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા તે કયા રંગની બને છે? આયનની ખીલી કથ્થાઈ રંગની બને છે. કેવા રંગની બને છે? કથ્થાઈ રંગની. બરાબર છે. ઓકે. અને કોપર સલ્ફેટને આપણે બીજું નામ છે મોરથુથુ. બરાબર. ઓકે. પ્રયોગ દરમિયાન કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ કેવો બનશે? તો પ્રયોગ દરમિયાન કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ આછો લીલો બનશે. કેવો બનશે? ભૂરો રંગ કેવો થઈ જશે? આછો લીલો. એટલે કસનળી બીમાં કેવો રંગ હશે? અહીંયા જુઓ, અહીંયા આછો લીલો રંગ હશે. અને આ ખીલી ઉપર કાટ લાગ્યો એટલે કેવી થઈ જશે? કથ્થાઈ રંગની થઈ જશે. આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા કઈ પ્રક્રિયા થાય છે? તો આયનની ખીલી એટલે Fe સોલિડ વત્તા કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂક્યું તો એક્વાયસ, ઇટ્સ ગિવ્સ FeSO4 એક્વાયસ આયન સલ્ફેટ. આને શું કહેવાય? આયન સલ્ફેટ વત્તા કોપર સલ્ફેટ સોલિડ વત્તા કોપર સોલિડ. હવે જો અહીંયા સમજો,
સમજવા જેવી પ્રક્રિયા છે. જ્યારે આપણે ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકીએ છીએ ત્યારે શું થાય છે, તો કોપર જે ખીલી હોય છે એની સપાટી, એની ઉપર જે લોખંડ રહેલો છે એ લોખંડ નીકળીને દ્રાવણમાં ભળી જશે અને આની અંદર જે કોપર રહેલા હશે એ કોપર ખીલી પર ચોંટી જશે. આવી પ્રક્રિયા થાય છે. ખીલી પરની સપાટી પરથી જે Fe આયન રહેલા છે એ ક્યાં જતા રહેશે, દ્રાવણમાં, અને દ્રાવણમાંના કોપર જે Cu છે એ ક્યાં આવી જશે, ખીલી પર. એટલે અહીંયા જો Feની જગ્યાએ કોપર, જો કોપરની જગ્યાએ Fe આવી ગયો અને Feની જગ્યાએ કોપર થઈ ગયું, અલગ પડી ગયા. એટલે એવી પ્રક્રિયા છે. આયનની ખીલીની કોપર સલ્ફેટના સાથેની પ્રક્રિયા કયા પ્રકારની કહેવાય, તો આયનની ખીલીની કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરાબર છે. વિસ્થાપન એટલે એકને દૂર કરી એ જગ્યાએ એ પોતે આવી જાય, કોઈ બીજાને દૂર કરીને તે પોતે આવી જાય અને એને દૂર કરી દે. તો જો અહીંયા કોપરને દૂર કરે છે ને પોતે અહીંયા સમાઈ જાય છે. બરાબર છે. તો આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રવૃત્તિમાં Fe solid plus copper aqueous, copper sulfate aqueous, it gives FeSO4 aqueous plus copper solid. તો આ પ્રક્રિયામાં આયન એટલે લોખંડ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું શું કરે છે, વિસ્થાપન અથવા તો દૂર કરે છે. વિસ્થાપન અથવા તો દૂર કરે છે અને આ પ્રક્રિયાને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. કોઈ એક વધારે શક્તિશાળી હોય એ બી ઓછા શક્તિશાળીને ત્યાંથી દૂર કરી દે, તો એટલે દૂર કરવું એટલે વિસ્થાપન કરે. તો Fe કોપર કરતાં વધારે શક્તિશાળી છે એટલે કોપરને દૂર કરી દેશે. તો આ થઈ ગઈ વિસ્થાપન પ્રક્રિયા. એવી જ રીતે Zn એટલે કે જો આપણે લોખંડના લઈએ અને ઝીંકના ટુકડા લઈએ તો પણ ચાલે. તો ઝીંક સોલિડ વત્તા કોપર સલ્ફેટ એક્વાયસ, ઇટ્સ ગિવ્સ ZnSO4 એક્વાયસ એટલે કે ઝીંક સલ્ફેટ વત્તા કોપર. તો અહીંયા પણ જો કોપરની જગ્યાએ Zn ગોઠવાઈ જશે, હે ને. તો આ પણ એક વિસ્થાપન પ્રક્રિયા થાય. અહીંયા શું કહેવા માગે છે, Zn વધારે સક્રિય હોવાથી કોપર કરતાં, એટલે કે વધારે સક્રિય હોવાથી એ શું કરશે, કોપરનું વિસ્થાપન એટલે કે દૂર કરશે. એ જ રીતે લેડ Pb સોલિડ એટલે કે લેડ સોલિડ વત્તા કોપર ક્લોરાઇડ, ઇટ્સ ગિવ્સ લેડ ક્લોરાઇડ વત્તા કોપર. તો જો અહીંયા પણ લેડ રહ્યો કોપર કરતાં વધારે સક્રિય છે, તો એટલે એને શું કરશે, કોપરને દૂર કરીને પોતે ગોઠવાઈ જશે. એટલે કોપરનું શું કર્યું કહેવાય, વિસ્થાપન કર્યું કહેવાય. ઝીંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. એટલે ઝીંક, અહીંયા આપણે કામ કરીએ, લોખંડ, ઝીંક અને લેડ કોપર કરતાં કેવા છે, વધુ સક્રિય. તે કોપરના સંયોજનોમાંથી કોપરને શું કરે છે, વિસ્થાપિત કરે છે. બરાબર છે. ઓકે. હવે માની લો એક પ્રશ્ન પૂછાય આપણને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપો. તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજન અથવા તો દ્રાવણમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરાબર છે. જો સમજીએ, આ રાસાયણિક પ્રક્રિયા હતી કે લોખંડની ખીલી આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખી, તો એમાં વધુ ક્રિયાશીલ તત્વ કોણ હતું, Fe એટલે કે લોખંડ, અને ઓછું ક્રિયાશીલ તત્વ કોણ હતું, કોપર. તો વધારે ક્રિયાશીલવાળો તત્વ એ ઓછા ક્રિયાશીલવાળા તત્વને શું કરે, સંયોજનમાંથી દૂર કરે, એટલે દ્રાવણમાંથી કાઢી નાખે અને એની જગ્યાએ એ ખુદ આવી જાય. એટલે લોખંડ શું કરે છે, કોપરને કાઢી અને દ્રાવણમાં ગોઠવાઈ જાય છે અને કોપર ક્યાં આવી જાય છે, ખીલી પર, એની સપાટી ઉપર. બરાબર છે. તો દૂર કરે છે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. બરાબર. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજન અથવા તો દ્રાવણમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જો અહીંયા એ જ બધી પ્રક્રિયાઓ આપી છે. Zn plus 2AgNO3 silver nitrate, it gives ZnNO3 twice zinc nitrate વત્તા 2Ag solid. બરાબર છે. આ પણ વિસ્થાપન પ્રક્રિયા. જો અહીંયા Ag એટલે સિલ્વરનું Zn વિસ્થાપન કરે છે, એની જગ્યાએ ગોઠવાઈ જાય છે. એ જ રીતે Fe plus CuSO4 it gives iron sulfate plus copper. આ જોઈ ગયા. Zn plus copper sulfate it gives zinc sulfate વત્તા કોપર. આ પણ જોઈ ગયા આપણે. લેડ વત્તા કોપર ક્લોરાઇડ ઇટ્સ ગિવ્સ ઝીંક ક્લોરાઇડ વત્તા કોપર. આ પણ પ્રક્રિયા આપણે જોઈ ગયા.
એટલે અહીં શું કહેવા માગે છે? ઝીંક, આયર્ન અને લેડ એ એજી અને કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે, અને વધારે સક્રિય હોય તો એના ઓછા સક્રિયવાળા તત્વોને શું કરશે? એ વિસ્થાપન કરશે. અને આવી પ્રક્રિયાને આપણે કેવી કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા. હવે એની સાથે સાથે બીજી પ્રક્રિયા જોઈ લઈએ, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. સેમ એવું જ છે. ત્યાં એક તત્વનું શું થતું હતું? વિસ્થાપન થતું હતું. અહીંયા બે તત્વોનું વિસ્થાપન થશે, એટલે આને દ્વિ કહેવાય છે. ખાલી તેને વિસ્થાપન જોવા જઈએ તો બંને એક જમાં જ લઈ લેવાય, અલગ અલગ છે નહીં, પણ આ તો નામ આપી દીધા છે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. બાકી એક કોન્સેપ્ટ જ છે કે એકબીજાને વિસ્થાપન કરે, એટલે કે એકબીજાને દૂર કરે. તો જોઈએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા પહેલાં એક પ્રવૃત્તિ જોઈ લઈએ. એક કસનળીમાં હશે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. એક કસનળીમાં આપણે શું લીધું? સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લીધું. સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર છે Na2SO4. સોડિયમ સલ્ફેટ Na2SO4. બીજી કસનળીમાં પણ આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો, એટલે કે BaCl2. ઓકે, બંને દ્રાવણોને મિશ્ર કરો, એટલે બંને દ્રાવણોને ભેગા કરો. તો તમે શું અવલોકન કરો છો? તો એવું અવલોકન કરશું કે નીચે તળિયે કોઈ ઘટ્ટ એવા પદાર્થ કાં તો અવક્ષેપ મળશે. અવક્ષેપ કોને કહેવાય? કે જે અદ્રાવ્ય હોય, ઓગળે નહીં, દ્રાવણમાં ઓગળી ના શકે, તેને આપણે કહીએ છીએ અવક્ષેપ. બરાબર છે? ઓગળે નહીં એટલે તળિયે ઘટ્ટ સ્વરૂપે મળે આપણને. બરાબર છે? તો એવા જે પદાર્થ મળે એને કહેવાય અક્ષેપ, કે જે દ્રાવણમાં ઓગળે નહીં. તો જુઓ, અહીંયા આપણે જોઈશું, તમે જોશો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. એવો કોઈ સફેદ પદાર્થ મળશે કે જે પાણીમાં ઓગળશે નહીં, અદ્રાવ્ય એટલે ઓગળે નહીં તેવો. આ અદ્રાવ્ય પદાર્થને જ કહેવાય અવક્ષેપ. કે જ્યારે બે કે બે કરતાં વધારે પ્રક્રિયકોને મિશ્ર કરવામાં આવે ત્યારે કોઈ અદ્રાવ્ય પદાર્થ તળિયે એવો એકઠો થાય કે મળે, એને કહેવાય અવક્ષેપ. એવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તેને આપણે કેવી પ્રક્રિયા કહીશું? અવક્ષેપન પ્રક્રિયા. હવે જો અહીંયા સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ આ બંને લીધા હતા, એ બંનેને શું વચ્ચે પ્રક્રિયા થશે? હા. તો જો આપણને અહીં પ્રક્રિયા મળશે, તો અહીંયા મળશે બેરિયમ સલ્ફેટ વત્તા 2NaCl, એટલે કે સોડિયમ ક્લોરાઇડ. હવે જોજો અહીંયા શું થશે? તો Na ની જગ્યાએ આવી જશે Ba, અને Ba ની જગ્યાએ આવી જશે Na, સોડિયમ. એટલે કે બેરિયમની જગ્યાએ આવી જશે સોડિયમ, અને સોડિયમની જગ્યાએ આવી જશે બેરિયમ. એટલે બંને એકબીજાનું શું કરશે? ઇન્ટરચેન્જ થઈ જશે, બંને એકબીજા ચેન્જ થઈ જશે. સોડિયમની જગ્યાએ આવી જશે બેરિયમ, અને બેરિયમની જગ્યાએ આવી જશે સોડિયમ. જુઓ તમે આખી પ્રક્રિયામાં, એટલે બંને એકબીજાનું શું કરે છે? વિસ્થાપન કરે છે. અને આ જે પ્રક્રિયા થઈ એને કહેવાય દ્વિવિસ્થાપન. બે જગ્યાએ વિસ્થાપન થયા ને, એટલે એને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એટલે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું મળે છે? બેરિયમ સલ્ફેટના અવક્ષેપ અને સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ. જુઓ અહીંયા પ્રશ્નો કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડનો રંગ જણાવો. તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ કેવા છે? રંગવિહીન, એમનો કોઈ રંગ છે નહીં. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતા શેના અવક્ષેપ મળે છે? અવક્ષેપનો રંગ જણાવો. તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતા બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 ના અવક્ષેપ મળે છે, કે જે કેવા રંગના છે? સફેદ રંગના છે. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે થતી સમતોલિત પ્રક્રિયા લખો. તો BaCl2 બેરિયમ ક્લોરાઇડ વત્તા સોડિયમ સલ્ફેટ આ બંને વચ્ચે પ્રક્રિયા થશે, એટલે શું થશે? સોડિયમની જગ્યાએ આવી જશે બેરિયમ, એટલે BaSO4. હવે અહીંયા બે સોડિયમ છે તો અહીંયા NaCl જ મળશે, પણ અહીંયા Cl એ બે છે તો શું લખશું? 2NaCl એક્વાયસ. બરાબર છે? આ સમતોલિત પ્રક્રિયા થઈ ગઈ. પછી બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે થતી પ્રક્રિયા કયા પ્રકારની છે? તો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે થતી પ્રક્રિયા કેવી છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. કેવી છે?
દ્વિવિસ્થાપન પ્રક્રિયા. કેમ કે એમાં બે તત્વોનું વિસ્થાપન થાય છે, જ્યારે ત્યાં કેટલા એક જ તત્વનું વિસ્થાપન થતું હતું. બરાબર છે. હવે આવું શાના કારણે થયું તો જુઓ, તમે ધોરણ 9માં Ba2+, SO4 2- આવા બધા તત્વોની સંયોજકતા વિશે ભણી ગયા છો. બરાબર. તો આવું જુઓ, Ba2+ અને SO4 2- આયનો વચ્ચે પ્રક્રિયાના કારણે BaSO4 ના સફેદ એટલે કે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે અને બળતી બીજી નિપજ સોડિયમ ક્લોરાઇડ છે કે જે દ્રાવણમાં દ્રાવ્ય છે. અને સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, જે પાણીમાં દ્રાવ્ય જ હોય છે. મીઠું પાણીમાં ઓગળી જ જાય છે એટલે કે દ્રાવ્ય રહે છે. આવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેમાં દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. આ પ્રક્રિયામાં બીજું એવું નવું છે કે જેમની વચ્ચે આયનોની આપલે થતી હોય તેમને આપણે કહીએ છીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે. તો અહીંયા બે પ્રશ્નો બને છે, એક અવક્ષેપન પ્રક્રિયા અને એનું ઉદાહરણ આપો, અને એક છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો એમાંથી એક જોઈ લઈએ, અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રિસિપિટેશન રિએક્શન. ઉદાહરણ તરીકે બેરિયમ ક્લોરાઇડનો Ba2+ આયન તથા સોડિયમ સલ્ફેટનો SO4 2- આયન વચ્ચે પ્રક્રિયા થતાં બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. એટલે આપણે પ્રક્રિયા જોઈ ગયા, બેરિયમ ક્લોરાઇડ વત્તા સોડિયમ સલ્ફેટ શું આપશે? બેરિયમ સલ્ફેટ વત્તા સોડિયમ ક્લોરાઇડ. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય, આ વસ્તુ શબ્દ યાદ રાખવાનો, બે પ્રક્રિયકો વચ્ચે શેની આપલે થાય? આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે સોડિયમ સલ્ફેટ વત્તા બેરિયમ ક્લોરાઇડ, ઇટ્સ ગિવ્સ બેરિયમ સલ્ફેટ વત્તા સોડિયમ ક્લોરાઇડ. પોટેશિયમ બ્રોમાઇડ પ્લસ બેરિયમ આયોડાઇડ શું આપશે? બેરિયમ બ્રોમાઇડ વત્તા પોટેશિયમ આયોડાઇડ. તો આ 2-3 પ્રક્રિયા અને આ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય એવો છે. બરાબર છે. આગળ હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જોઈશું. બરાબર, ત્યાં સુધી અસ્તુ.